મહાદેવ હર. અત્યારે આપણે તિરુપતિ બાલાજી દર્શન કરવા માટે નીકળ્યા. આવી રીતના વાળ લાવો જ્યારે જાવ જામ લાંબા ઉપર સમજો વાળ નીચે ચોટલો ઘરે લગીને છૂટાવો. આપણે તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે નીકળી ગયા. અત્યારે આ એની ઘાટ છે ઉપર. આ ઘાટ ઉપર આપણે જવાનું છે ગાડી લઈને. સવારમાં નાસ્તો કર્યો આપણે, ઇડલી ઢોસા. તિરુપતિ બાલાજીના રસ્તા. તિરુપતિ બાલાજી જવા માટે રસ્તો. એમાં હું અહીં ફૂલ ચેકિંગ કરે ગાડીનું, ને આપણી પાસે સામાન નહોતો વધારે એટલે આપણે ગાડીને મૂકી દીધી પાર્કિંગમાં. આપણે બસમાં બેસી ગયા તિરુપતિ બાલાજી. એકદમ રસ્તા ક્લીન, જળ કેળાના પત્તા જાય. મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણે તિરુપતિ બાલાજી ટેમ્પલ. તો આપણે મંદિર છે, બહારનું પરિસર છે. આપણે ખૂબ જોરદાર ગળદી છે આમાં. આપણે વારો આવે એમ છે નહીં દર્શનનો. આપણે અહીંથી કરી લેવાના છે દર્શન. મહાદેવ હર. અત્યારે આપણે તિરુપતિ બાલાજી દર્શન કર્યા છે. તિરુપતિ પહોંચી ગયા. પાછળ મંદિર છે તિરુપતિ બાલાજીનું. આ જો પરિસર આખું આમ બતાવી દે. ફૂલ ટ્રાફિક છે મિત્રો અત્યારે. આ બાજુ જોવો, આપણે મંદિર છે પાછળ, આપણે છે ઉપરથી. તિરુપતિ શેરિંગ સવારી, શેરિંગ ફાસ્ટ. તો મિત્રો આપણે સોટી હવે જાય છીએ. આપણે આપણી ગાડી પાસે નીચે આપણે છે. આગળ મયુરભાઈ છે, આપણે યાર મહેશભાઈ છે, આપણે જીપ છે, ઓપન જીપ, ફૂલ મોજે મોજ, ફૂલ બાકા ઝીકી. હલો આપણે મયુરભાઈ, આપણે સવારી ગોતો. ફોટો ખીચ લેતા है ना है? हाँ 1000 रुपया फाइन डाल 1535 रुपये निकाला एक फोटो 1535 रुपीस. આપણે 1035. हाँ 1035 फाइन डाल दो 100 रुपये तो फोटो डिलीट. 50 रुपये डालो तो फोटो डिलीट. તો મિત્રો ઓપન જીપની તિરુપતિ હાલો શેરિંગ સવારી કા શેરિંગ તિરુપતિ. ફાસ્ટ फास्ट હાલો રસ્તો બની ગયો આપણા ભગવાન દેવા. તિરુપતિ. ચાલો મિત્રો આપણે આખી સવારી ભરાઈ ગઈ છે. આપણે નીકળી ગયા છીએ ઉપરથી ફરવા માટે નીચે. તિરુપતિ ફૂલ મોજ. డ్రైవర్ से पुष्पा भाऊ चुकेगा नहीं. బాధపడతాను. బస్కి ఎంత 110 ఉంది బస్కి. మీకు ఏదో 10 రూపాయలు ఎక్కడ స్టార్ట్ ఇది ఓపెన్ ఏసీ. ఓపెన్ ఏసీ ఇది ఓపెన్ ఏసీ నేచురల్ ఏసీ. બસનો વામટી મિત્રો આપણે નીકળી ગયા છીએ નથી મારી જો તો ખરો ફૂલ સ્પીડમાં, ફૂલ બાકા ઝીકી. અમીરભાઈ હા મોજ કે અંકલ બોલ, હેલો બોલ દો. ये अंकल हमारा एक्स्ट्रा लिया 200 रुपया. नहीं अंकल बढ़िया बढ़िया अंकल है.
मजाक करना है। एक नंबर अंकल का नंबर शेयर कर देना वीडियो में। रुपया ये पूरा घुमा देगा, पूरा तिरुपति तिरुमला घुमा देंगे। आप घुमा देगा। आप है ना 26 इधर आओ तो भी ये वाले अंकल से ही टैक्सी जीप में करवाने बैठने का टैक्सी करवाने का। एकदम अच्छा काम है, बढ़िया काम है, सब अच्छे से घुमाते हैं। મિત્રો આપણે અહીંયા ઘાટ ઉતરતા ઉતરતા અત્યારે રાખી દીધી છે. તો શું કામ તો કે અહીંયા એક સિસ્ટમ છે આપણે કે ઘાટનો જે રસ્તો છે ઉપરથી નીકળી ત્યારે કરી લઈએ અને ઉતરતી વખતે જે છેલ્લે ઘાટ ઉતરી જાય અહીંયા જોઈએ ટાઈમ 40 મિનિટથી વધારે જ ટાઈમ લેવાનો ફરજિયાત, એટલે ગાડી ધીમી જકાવવાની ઘાટમાં. જો 40 મિનિટ કરતાં ઉતાવળથી તમે ઘાટ ઉતરી ગયા તો તમને ફાઇન આવે અને 1 અઠવાડિયા માટે તમારી ટેક્સી કે જે કાંઈ છે વ્હીકલ ઉપર ન આવી શકે. એટલે આ એક સુવિધા એ આપણા માટે બહુ સારી કહેવાય. સેફટીનું બહુ ધ્યાન રાખે છે અહીંયા તિરુપતિમાં કે ઓછામાં ઓછો 40 મિનિટનો ટાઈમ લેવો ને લેવો જ. એનું ચોખ્ખું ઉપરથી જેની સૂચના આપેલી છે. એટલે અત્યારે અમારે જો થોડાક આગળ છે 1.5 મિનિટની, તો સાઈડમાં રાખી દીધી છે ગાડી અને અત્યારે આપણે એટલો વેઇટ કરવાનો છે 1.5 મિનિટ. જો મિત્રો આપણે કપિરાજને લાડવા ખવડાવ્યા છે, લાડવા ખાઈ છે, મોજમાં આવી જઈ છે. હવે માગ દેતું તું તું ખાલી હેરી ગેરી અડધો આંગર બહીને કાઢી એટલું ન હોય. લાડવા ખાઈ છે કપિરાજ. અડધો આંગર કેને કહીએ ભાઈ? ફડફડ પીયા રાખે બસ. ખાલી રૂટડ આવી જાય તો ઓલું એક જ ખાય, આમ તો શું બીજા કોઈ દેતું નથી. મિત્રો આપણે સવારમાં તિરુપતિ બાલાજી દર્શન કર્યા. દર્શન કરીને આપણે અત્યારે જઈ રહ્યા છીએ રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. અત્યારે રાતે આપણે તિરસી તમિલનાડુમાં રોકાવાનું ધ્રુવભાઈના ઘરે. ધ્રુવભાઈ આપણે ગૌરવભાઈના ભાઈ છે, ભાઈબંધ છે. અત્યારે ટ્રાફિકમાં છે. કાલે સવારે આપણે રામેશ્વરના દિવ્ય દર્શન માટે નીકળશું. મહાદેવ હર.